અમદાવાદના ધોળકાથી લઈને દ્વારકા સુધી છેલ્લા 27 વર્ષથી પગપાળા જતા સંઘનું ઉપલેટામાં સ્વાગત તેમજ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા શહેરના નેશનલ હાઈવે ઉપર જયરામજી કી ગ્રુપ દ્વારા યાત્રાળુઓ માટે વિશેષ રૂપે વરિયાળી શરબત તેમજ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં આ ઉતારા બાદ ઉપસ્થિત મહિલાઓએ ભગવાન દ્વારકાધીશના નામ ઉપર રાસ રમ્યા હતા અને ઉતારા કરી સૌ કોઈ લોકોએ સ્વાગત તેમજ અભિવાદન માણ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં ધોળકાથી લઈને દ્વારકા સુધી છેલ્લા 27 વર્ષથી જતા સંઘનું ઉપલેટા પંથકમાં ઠેર ઠેર સ્વાગત તેમજ સંઘના યાત્રાળુઓ માટે રહેવાની, જમવાની સહિતની તમામ સુવિધાઓ છેલ્લા 27 વર્ષથી કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે પણ ઉપલેટામાં આ સંઘ આવી પહોંચતા તેમનું વિશેષ સ્વાગત તેમજ ઉતારાની વ્યવસ્થા કરાઈ છે। મારું નામ રોહનભાઈ માલજીભાઈ રબારી, ગામ ધોળકાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા 27 વર્ષથી અમે બધા ભેગા મળી આનું આયોજન કરીએ છીએ। અમારી સાથે જમવાની વ્યવસ્થા, પાણી, મિનરલ વોટરની વ્યવસ્થા તથા રસ્તામાં મળતી ચા, પાણી, નાસ્તાની સેવાનો લાભ લઈએ છીએ। બપોરનું આજનું રોકાણ અમારું ડુમિયાણી પટેલ સમાજમાં હતું, ત્યાં રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપલેટાથી આગળ ઇસરા પાટિયા પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં અમારું રાત્રિ રોકાણ છે, ત્યાં પણ રહેવા રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે। અમારું આગામી રોકાણ ચૌટા આયર સમાજની વાડીમાં છે। આ સેવામાં લગભગ 27 વર્ષથી તમામ પદયાત્રીઓ, રબારી સમાજ આ બધાનો ફાળો હોવાથી આ કાર્ય સંપન્ન થયું છે અને આવું નવું કાર્ય અવિરત ચાલતું રહે તેવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના। જય દ્વારકાધીશ। દ્વારકાધીશ કી જય। કૃષ્ણ કનૈયા લાલ કી જય। મારું નામ જયરામજી માલજીભાઈ રબારી, ગામ ધોળકા। આજથી આ 27 વર્ષથી સંઘનું મારું અને મારે 105મી વખત આ દ્વારકાનો ફેરો છે। એમાં મારે સોમનાથના 9 અને ડાયરેક્ટ દ્વારકાના એમ કરીને મારે ટોટલ 94 વખત દ્વારકા। ને હું આજથી 1982થી દ્વારકા પગપાળા યાત્રા ચાલુ છું અને આ સંઘ મારો 22/2 નીકળ્યો છે અને 8/3 પહોંચશે, 9 તારીખની રજા છે દ્વારકાની અંદર। અને સમાજ અને સમસ્ત અમારી સમાજ અને સહકારથી આ સંઘ ચાલે છે અને બધા ભાઈઓ, કુટુંબ, સગાવાલા, સંબંધીઓથી બધા મારા દ્વારકાના પગપાળા યાત્રામાં જે પણ આવે છે એ બધાને મારે ખૂબ ખૂબ અભિનંદન છે અને આ સંઘ કેટલાય વર્ષોથી સુધી ચાલે એવી અમારી પ્રાર્થના છે અને સૌનો સાથ સહકાર આવે એવા અમારા ખૂબ ખૂબ અભિનંદન। દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। મારું નામ ભાવિકા મોહનભાઈ દેસાઈ છે, મારું ગામ ચલોડા છે। અમે ધોળકાથી દ્વારકાનો જે પગપાળા સંઘ છે એમાં આવીએ છીએ। મારું વર્ષ 3, આ 3જું વર્ષ છે। અમને ખૂબ સારો અનુભવ રહ્યો છે અને ધોળકાથી દ્વારકા સુધીનું આ 27મું વર્ષ છે। રસ્તામાં અમને ખૂબ સારી સુવિધાઓ મળે છે। સવારે 3 વાર, બપોરે 3 વાર, જેટલી વખત ચાલીએ એટલી વખતે જ્યાં કેમ્પ લગાવ્યો છે એની સિવાય બી રસ્તામાં અમને સારા ચાની સ્ટોલ, કેટલીય હોટલ ઉપર બધી સુવિધાઓ, ચા, પાણી, નાસ્તાની સગવડ અમને સારી રીતે મળી શકે છે।